ઇતિહાસની એક વાર્તા છે. સિકંદર ને પોરસનું યુદ્ધ થાય છે ને પોરસ હારી જાય છે. એ વિશ્વ વિજેતા હોય છે. સિકંદર સમ્રાટ છે, પૂરું વિશ્વ જીતવા નીકળેલો છે અને જીતે છે, અને પોરસ હારી જાય છે. અને સિકંદર પૂછે છે, બોલો શું ઈચ્છા છે તમારી હવે? અને પોરસ કહે છે કે એક રાજા જે રીતે બીજા રાજા જોડે વર્તન કરે એવું તમે મારી જોડે વર્તન કરો. અને ઇતિહાસ એવું કહે છે, પોરસની વાતથી સિકંદરની અસર એના મગજ ઉપર એટલી થઈ કે ભારતનો પહેલો રાજા આટલો મજબૂત છે, હવે નહીં લડી શકાય. સિકંદર પાછો જતો રહ્યો. મને આ મુદ્દો વાર્તામાંથી એ જડ્યો. પોરસ ઉપર વિશ્વ વિજેતા, વિશ્વનો શ્રેષ્ઠ સમ્રાટ જેને વિશ્વ જીત્યું છે, એની અસર ના થઈ. હાર્યો તો પણ અસર ના થઈ. બસ મને આ બહુ ગમ્યું મારા મગજમાં. આપણે શું થાય છે, આપણી તકલીફ આ છે, આપણી આ તકલીફ છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કેટલા સરસ છીએ, આપણે કેટલા શ્રેષ્ઠ છીએ, આપણામાં કેટલી આવડત છીએ, આપણે કેટલું બધું કરી શકીએ, એ ભૂલી જઈએ છીએ. કોઈકને જોઈએ છે એટલે, અને તરત એની પગ ચંપી કરવા માંડીએ છીએ, એની ગુલામી કરવા માંડીએ છીએ, એની અસર નીચે આવી જઈએ છીએ. અરે શું કામ ભાઈ? તારી પાસે 35 માળનું મકાન હોય, તારી પાસે 100 ગાડી હોય, તારી પાસે 25 વિમાન હોય, તારી પાસે અબજો રૂપિયા હોય, તારી પાસે જર ઝવેરાત હોય, તારી આબરૂ હોય, તારી પ્રતિષ્ઠા હોય, સો વોટ? તો મારે શું? તારી પાસે કંઈ પણ હોય, એની અસર મારી પર ના થવી જોઈએ. હું છું. આઈ એમ બીકોઝ આઈ એમ. તું વડાપ્રધાન છું, તું રાષ્ટ્રપતિ છું, તું અબજોપતિ છું, તું ધનવાન છું, તું વિશ્વ નંબર 1 છું, તું મહાન કલાકાર છું, તું મહાન ક્રિકેટર છું, તું કંઈ પણ છું, તું કંઈ પણ છું, પણ તું છું. એનાથી મારામાં કોઈ ફેર નથી પડતો. આ અભિમાન નથી, આ સ્વાભિમાન છે. આપણે એની અસર નીચે નથી આવી જવું. નહીં, એનું અપમાન નથી કરવું, એને નફરત નથી કરવી, પણ આ બધું તારી પાસે છે ને આ બધું મારી પાસે નથી, એટલે તું મહાન અને હું નીચો એ નહીં. આ બધું નથી, પણ મારી અંદર હું છું and I am the best. કેમ કે મને બનાવનાર માનો તારા કરતા બેસ્ટ છે. ઈશ્વરે મને બનાવ્યો છે અને એ તારાથી શ્રેષ્ઠ છે. માટે સીધી સાદી એનું અપમાન નથી કરવું, એ વાત નિશ્ચિત. પણ હું તારી પાસે આ બધું જ છે, દુનિયાનું સુખ, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, એટલે હું મારી જાતને નીચી ગણું, એ શક્ય નહીં બને. સોરી સર.